ઓકે, કોન્સેપ્ટ નંબર 3, વેરિયસ ટાઈપ્સ ઓફ સ્પીડ્સ ઓફ ગેસ મોલિક્યુલ્સ, વાયુના અણુઓની ઝડપોના જુદા જુદા પ્રકારો. તો વાયુ છે એમાં અણુઓની ગતિ નીચેની 3 ઝડપો છે, એમાંની કોઈ પણ એક દ્વારા તમે વ્યક્ત કરી શકો છો. ઓકે, ફર્સ્ટ આવશે આપણે રૂટ મીન સ્ક્વેર સ્પીડ, એટલે આરએમએસ સ્પીડ. બરાબર, ઇંગ્લિશમાં એને શું લખાશે? રૂટ, પછી લખાય મીન, પછી લખાય સ્ક્વેર, પછી લખાય સ્પીડ. શોર્ટ ફોર્મમાં કહેવાય આર એમ એસ. રૂટ એટલે વર્ગમૂળ, મીન એટલે સરેરાશ, સ્ક્વેર એટલે વર્ગ. એટલે વર્ગનો સરેરાશ ને એનું શું લેવાનું? વર્ગમૂળ. ફરીથી વર્ગ એનું સરેરાશ, ઝડપ સ્પીડ છે, અહીંથી પાછળથી શરૂઆત કરો, પાછળથી શરૂઆત કરો. ઝડપ, ઓકે, એનો વર્ગ, એનો સરેરાશ ને એનું વર્ગમૂળ. એટલે આને શું કહેવાય? આરએમએસ સ્પીડ. ક્લિયરિટી? ઓકે, ચલો. તો જુદા જુદા અણુઓની ઝડપ આપણી પાસે હોય છે. શું છે કે ભાઈ જુદા જુદા અણુઓની ઝડપ અનુક્રમે કેટલી હોય છે? v1 હોય છે, v2 હોય છે. કોઈ વિદ્યાર્થીનું અનમ્યુટ છે તો ચેક, મ્યુટ કરી દો. v1, v2, v3 ક્યાં સુધી? જ્યાં સુધી લેવું હોય ત્યાં સુધી. ઓકે, તો જુદા જુદા અણુઓની ઝડપ અનુક્રમે v1, v2, v3 છે. તો આને આરએમએસ ઝડપ શું આવશે? તો લખાય શું લખાય? વી આર એમ એસ. ક્લિયર? રૂટ મીન સ્ક્વેર. ફરીથી રૂટ મીન સ્ક્વેરનો મતલબ શું આવે? ઝડપનો વર્ગ, સરેરાશ એનું વર્ગમૂળ. ઓકે, તો પહેલા આપણે શું લઈએ? ઝડપનો વર્ગ લઈએ. બરાબર છે, તો v1 સ્ક્વેર પ્લસ v2 સ્ક્વેર પ્લસ v3 સ્ક્વેર પ્લસ v4 સ્ક્વેર પ્લસ અપ ટુ. ઓકે, ઝડપનો વર્ગ લીધો, પછી આપણે નીચે લઈએ એનું સરેરાશ. સરેરાશ લેવામાં આવે એટલે કેટલા હોય? n પાર્ટિકલ્સ હોય તો n લઈ લઈએ. બરાબર છે, ચલો ભાઈ, સરેરાશ n સુધી હશે તો આપણે n લઈ લઈએ. એનું વર્ગમૂળ, તો આ શું લેવાય? એનું વર્ગમૂળ. ઓકે, તો આને આપણે શું લખાશે કે ભાઈ સરેરાશ, સરેરાશના ઝડપના વર્ગનું સરેરાશના ચિહ્નથી લખાય. એનું આપણે શું લીધું? વર્ગમૂળ. આને કહેવાય વી આરએમએસ. ઓકે, ક્લિયર? ચાલો, અગાઉના આપણે સમીકરણ જે મેં તમને આગળની ગયા લેક્ચરમાં થિયરી કરાવી હતી એના સૂત્ર તમારે યાદ રાખવા ખૂબ જરૂરી છે. બરાબર છે, યુઝ આવશે હવે અવારનવાર. નો યાદ હોય તો યાદ રાખી લેજો. તો P ઇઝ ઇક્વલ ટુ 1/3 રો વી આરએમએસ સ્ક્વેર. વી આરએમએસ સ્ક્વેર. ચલો ભાઈ, આવું કંઈક આવતું હશે, જોઈ લેજો. બરાબર છે, આવું મેં સૂત્ર કરાવ્યું. કોઈ વિદ્યાર્થી અનમ્યુટ છે? એક મિનિટ ચેક કરી લો ને બેટા, ચેક કરી લો. થોડુંક ડિસ્ટર્બન્સ થાય છે એટલે. હા, હા, શું લખવાનું? ઓકે, ક્લિયર? આ સૂત્ર છે. તો અહીંયા હું આને વી આરએમએસ ને, એક મિનિટ મારે જોવું પડશે કોણ છે. ચલો બેટા, કોઈ એક વિદ્યાર્થી અનમ્યુટ છે? જો તમે વોઇસ સાંભળી શકતા હોય તો મ્યુટ થઈ જાવ પોતે, વારંવાર ન કહેવું પડે. હા, વી શું હતું? વી સ્ક્વેર આરએમએસ એને કરતા બનાવો તો અહીંયા શું લખાય? 3p/ρ. ક્લિયર એટલી વસ્તુ? તો હવે આને શું લખીશું? વર્ગમૂળ લઈ લો. તો વી આરએમએસ અંડર રૂટ 3p. p એટલે શું છે? દબાણ. યાદ છે ને? 3p/ρ. ચલો, એક સૂત્ર થઈ ગયું. આને હું બોક્સ બનાવી દઉં છું. શું બનાવી દઉં છું? ખાસ. ઓકે, યાદ રાખજો, આના પ્રશ્ન આવે છે. ઓકે, હવે અહીંયા જો
મને કે રો છે એને શું લખવું, એમ બાય રો છે તો રો એટલે દર ઘનતા, તો દર ઘનતાને શું લખાય, તો દરના છેદમાં કદ લખાય, તો કદને ઉપર મોકલી દો. હા સર, લખાય કે ન લખાય? તો આવું એક સૂત્ર મળી ગયું, શું, √3pv/m. ચાલો ક્લિયર. VRMS ના કેટલા સૂત્ર મળ્યા? ઓકે, તો એક તો આ ઉપરનું સૂત્ર તો છે જ, બરાબર. પછી આ દબાણ અને ઘનતાના સ્વરૂપમાં મળ્યું, દબાણ, કદ અને દળના સ્વરૂપમાં મળ્યું. ખાસ બેટા યાદ રાખજો. ઓકે, ચાલો હવે થોડુંક આમાં બેઝિક વસ્તુ પણ આપણે જોઈએ. તો હવેનો ટોપિક છે, એમાં છે કન્ટિન્યુ, કે સરેરાશ રેખીય ગતિ ઉર્જા પર મોલેક્યુલ ઓફ ગેસ, એટલે કે વાયુના અણુ છે, વાયુના અણુની સરેરાશ રેખીય ગતિ ઉર્જા. ખાસ કહી દો, આગળની જો થિયરી તમે વ્યવસ્થિત વાંચેલી છે, વ્યવસ્થિત તૈયાર હશે, તો જ આજના આ કોન્સેપ્ટમાં તમને ખ્યાલ પડશે, કારણ કે એનું યુઝ આવે છે, બરાબર છે. ઓકે, એટલે મેં ગઈકાલે કીધું હતું કે ભાઈ તમે આને વ્યવસ્થિત તૈયાર કરી નાખવી પડશે. જો તો n½ mv², આ શું છે કે n અણુઓ છે, આ છે n અણુઓની આંતરિક ઉર્જા. શું હોય? રેખીય ભાગ હોય. ઓકે, રેખીય ગતિ ઉર્જા વિશે વાત કરીએ છીએ. n અણુઓની આંતરિક મતલબમાં ગતિ ઉર્જા કેટલી છે? n½ mv². ઓકે, તો એક અણુની સરેરાશ ગતિ ઉર્જા કેટલી થશે? શું કહે છે? એક અણુ છે એની સરેરાશ ગતિ ઉર્જા કેટલી લઈએ? કેટલી થશે? તો 1/2 mv². અને આ રીતના પણ લખી શકો, એક અણુની સરેરાશ ગતિ ઉર્જા 1/2 mv². તો n અણુઓની સરેરાશ ગતિ ઉર્જા કેટલી આવે? સરેરાશ રેખીય ગતિ ઉર્જા 1/2 mv². ઓકે, તો n અણુઓની, બરાબર છે, સરેરાશ ગતિ ઉર્જા, જે આંતરિક ઉર્જા જેટલી જ હોય છે. તો અહીં લખી શકાય કે આદર્શ વાયુની આંતરિક ઉર્જા, આદર્શ વાયુ છે એની આંતરિક ઉર્જા તેની ગતિ ઉર્જા જેટલી હોય, તેની ગતિ ઉર્જા જેટલી હોય. તો શું લખાય? E = આની આંતરિક ઉર્જા છે, કોના જેટલી હોય છે? ગતિ ઉર્જા જેટલી, 1/2 mv². બરાબર છે. આને આપણે એક કામ કરીએ, થોડાક ઇક્વેશન નંબર દેતા જઈએ, બરાબર છે. તો આને ઇક્વેશન નંબર આપી દઈએ 1 આપી દઈએ, આ જે ઇક્વેશન નંબર છે આને આપી દઈએ આપણે 2 આપી દઈએ. ઓકે, આમાં ઇક્વેશન નંબરને શું આપી દઈએ? 3 આપી દઈએ. બરાબર. ખાસ આમાંથી પણ પ્રશ્ન પૂછાતા હોય છે, પરંતુ આગળ એક સમીકરણ જોઈ લેજો તમે, આગળની થિયોરીમાંથી એક આપણે ઇક્વેશન ઉઠાવીએ એમાંથી, જે આને મળતું આવે છે. આ રીતનું સમીકરણ છે, PV = 2/3 n 1/2 mv². બરાબર છે. આને આપણે ઇક્વેશન નંબર 4 આગળની થિયરીમાંથી આપણે લીધેલું છે, જે પ્રૂફ કરેલા છે ને ગઈકાલે તેમાંથી. સમીકરણ નંબર 3 અને 4 ને સરખાવતા, બરાબર છે, બંનેને શું કરી દઈએ? મતલબમાં સરખાવી દઈએ. ઓકે, તો આની કિંમત અહીંયા મૂકી દો, મતલબમાં સોરી એમ લખો, સમીકરણ 3ની કિંમત સમીકરણ 4માં મૂકતા, બરાબર છે. તો શું લખાય? PV = 2/3 E. ઇક્વેશન નંબર 5 આપી. બેટા આમાંથી પણ પ્રશ્ન પૂછાય છે, અને આ રીતના પણ લખી શકો, E = 3/2 PV.
સમજ પડી? શું પીવી ઇઝ ઇક્વલ ટુ 2/3 ઇન્ટુ. ચાલો અહીંયા લગી તમને ક્લિયરિટી હોવી જોઈએ. હજી થોડુંક આમાં જો આપણે પીએચડી કરીએ, બરાબર છે, હજી થોડુંક આમાં આપણે ડિટેલમાં જોઈએ તો હજી આમાં લખી શકાય ભાઈ 1 મોલ. હા, શું લખાય કે 1 મોલ વાયુના અણુઓ છે, અણુઓની સરેરાશ ગતિ ઉર્જા શું હોય છે? ગતિ ઉર્જા એ આંતરિક ઉર્જા કેટલા બરાબર હોય છે? 3/2 RT. હવે આમે કઈ રીતના લખ્યું એ પણ તમને સમજાવી દઉં. તો 1 મોલ કીધું છે એટલે પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT. તો પીવી ઇઝ ઇક્વલ ટુ RT લખાય કે ન લખાય? 1 મોલ, બરાબર છે, કારણ કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું લીધા છે આપણે? 1 મોલ. ઓકે, 1 મોલ વાયુના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ આંતરિક ઉર્જા કેટલું? 3/2 RT. તો આમાં કિંમત મૂકો, પીવી ઇઝ ઇક્વલ ટુ RT મૂકી દો તો સૂત્ર મળી ગયું 3/2 RT. ઓકે, મોસ્ટ આઈએમપી પ્રશ્નમાંથી પૂછે. ચાલો હજી થોડુંક આપણે આમાં પીએચડી કરીએ તો બરાબર, આપણે એક સૂત્ર તારવીએ છીએ. હું એક સૂત્ર તમને પ્રૂફ કરાવવાનો છું અહીંયા, બરાબર છે. થોડુંક આપણે યાદ રાખો તો પણ, જો કે તમે એ સૂત્ર યાદ રાખો તો પણ ચાલે એવું છે, પણ પ્રશ્ન એ છે કે અહીંયા વચ્ચેથી પણ પ્રશ્ન પૂછાય છે, એટલે મારે તમને આ પ્રૂફ કરાવવું ખૂબ જરૂરી છે. ઓકે, અહીંથી પ્રશ્ન પૂછાઈ ગયેલા છે એટલા માટે. તો આદર્શ વાયુનું સમીકરણ લખો. હવે આદર્શ વાયુનું સમીકરણ શું આવશે? તો લખાય પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. ચલો ભાઈ, આર બરાબર મૂકી દો કેબી ઇન્ટુ એને. તો શું લખાય? મ્યુ કેબી બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ, એવોગાડ્રો નંબર, ઓકે, ઇન્ટુ ટી. ચલો ભાઈ, ક્લિયર અહીંયા સુધીનું? ઓકે, તો આ વસ્તુને હા એન, હા બરાબર. જો હવે અહીંયા આપણે મ્યુ ઇઝ ઇક્વલ ટુ આપણે એન અપોન એને મૂકતા ઓકે, ફાઇનલી આપણને સૂત્ર શું મળશે? આપણે નીચે બધું લખી દઈએ. ઓકે, તો સૂત્ર કયું મળશે? પીવી ઇઝ ઇક્વલ ટુ, તો ફાઇનલ મળે એન કેબીટી, બરાબર, અને આપણે ઇક્વેશન નંબર આપી દઈએ 6. ચાલો ક્લિયર? તો ઇક્વેશન નંબર 5 અને 6 પરથી ઇક્વેશન નંબર 5 એન્ડ 6 બરાબર છે, આના ઉપરથી, એટલે કે આ બંનેને આપણે શું કરી નાખીએ? કમ્પેર કરી લઈએ. કમ્પેર કરો તો શું મળશે આપને? પીવી ઇઝ ઇક્વલ ટુ એક તો 2/3 ઈ છે અને પીવી ઇઝ ઇક્વલ ટુ એન કેબી ટી છે. બંનેને સરખાવી દો તો શું લખાય? 2/3 ઈ ઇઝ ઇક્વલ ટુ લખાય કેબી એન ટી. ઓકે, ચાલો તો ઈ બરાબર શું લખાય અહીંયા? બરાબર છે, તો ઈ બરાબર લખાશે 3/2 કેબી એન ટી. બરાબર, હજી થોડુંક આમાં પીએચડી કરીએ તો શું આવે? ઈ બાય એન શું લખાય? 3/2 કેબી ટી. ઓકે ભાઈ, ચલો તો અહીંયા જોઈએ. હવે જ્યાં ઈ બાય એન ને શું કહેવાય? ઈ બાય એન એટલે એનો મતલબ શું? તો એક અણુની સરેરાશ ગતિ ઉર્જા છે. કોની? એક અણુની સરેરાશ ગતિ ઉર્જા છે. સમજો, એક સૂત્ર હું પ્રૂફ કરાવવાનું છે, મોસ્ટ આઈએમ. એક અણુની સરેરાશ ગતિ ઉર્જા એટલે ત્યાં શું લખાય? 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 3/2 kbt. 2 કેન્સલ કરી નાખો, બરાબર છે. ચલો ભાઈ, એમને નીચે જવા દો તો શું આવે? v² સરેરાશ, મતલબમાં v² નું સરેરાશ 3 kbt બાય m. તો બેટા હવે આ વર્ગમૂળ લઈ લો, આનું વર્ગમૂળ લઈ લેવામાં આવે તો વર્ગમૂળ લઈ લો તો શું લખાય? આને 20 છે ને, આનું બંનેનું આપણે વર્ગમૂળ લઈ લઈએ. ચલો તો વર્ગમૂળ લઈ લેવામાં આવે, આનું વર્ગમૂળ, તો આને શું લખાય? VRMS
કયું સૂત્ર સાબિત થયું? આવું તમને યાદ પણ હશે, વી આર એમ એસ ઇઝ ઇક્વલ ટુ અંડર કેબીટી બાય એમ. ઓકે, યાદ છે? વી આર એમ એસ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 3 કેબીટી બાય એમ. આ મેં સૂત્ર તમને અહીંયા પ્રૂફ કર્યું. શા માટે આખી થિયોરી મારે સમજાવવી પડી? કારણ કે અહીંયા વચ્ચેથી મેં જે ટીક કરેલા છે ને, જે સમીકરણ નામ, એમાંથી પણ પ્રશ્ન નીટમાં અને એમ્સમાં પૂછાઈ ગયેલા છે, એટલા માટે. ઓકે, બાકી તો આ સૂત્ર તો મને યાદ રાખવામાં શું વાંધાને, યાદ જ હશે, પણ આનું કંઈક છે નહીં. સૂત્રનું તો કામ છે, પણ આગળનું પણ કામ છે. નોટ કરીને લખો, આમાંથી પણ પ્રશ્ન પૂછાય છે. શું? તો વી આર એમ એસ પ્રપોઝનલ અંડર રૂટ ટી, આવું લખાય. તો તાપમાનના વધારા સાથે શું? તાપમાન વધે તો વાયુઓના અણુઓની ઝડપ વધે. તો આનો મતલબ શું થયો? કે ભાઈ તાપમાન ટી વધે, એટલે કે તાપમાન વધે તો વાયુના અણુઓની ઝડપ VRMS એ પણ શું થાય? વધે. ઓકે, ખાસ સેકન્ડ પોઈન્ટ શું એ છે? VRMS પ્રપોઝનલ 1/√m. આનો મતલબ શું થયો? આપેલા તાપમાને હલકા અણુઓની આરએમએસ ઝડપ ભારે અણુઓની આરએમએસ ઝડપ કરતાં વધારે હોય. સ્વાભાવિક છે. એમ એટલે માસ જેનું દર ઓછું, એમ ઓછું, એની મતલબમાં એની VRMS ઝડપ કેવી થઈ? વધારે થઈ. એટલે કે હલકા અણુઓ છે એની ઝડપ વધારે હોય. બરાબર છે? આપેલા તાપમાને, હા, અહીંયા શબ્દ લખવું પડશે મારે. આપેલા તાપમાને, એટલે તાપમાન અચળ છે એવું સમજી લો. આપેલા તાપમાને, જે તાપમાન આપ્યું હોય ત્યાં હલકા અણુઓ હોય એની ઝડપ વધારે હોય, અને ભારે અણુઓ હોય એટલે જેનું માસ વધુ છે તો એની VRMS ઝડપ કેવી છે? ઓછી. ક્લિયર બેટા? આમાંથી પણ પ્રશ્ન પૂછાય છે. આ તમારી આખી થિયોરી કમ્પ્લીટ. બરાબર? ટાઈમ બરાબર, અને કરીશું એટલે ખ્યાલ આવી પડશે. આ કેટલા પ્રમેય? ખાસ ફરીવાર કયું સૂત્ર મળ્યું? VRMS ઇઝ ઇક્વલ ટુ √3 કેબીટી બાય એમ. આ સૂત્ર મળ્યું. ચાલો, હજી આપણે આમાં અલગ અલગ જોઈએ. બીજું પણ આપણે આમાં સૂત્ર, હજી કયું સૂત્ર? કે સૂત્ર જ આનું લખી દઈશ. અણુના મોલર દળના પદમાં VRMS નું સૂત્ર. એટલે કે કયું સૂત્ર આવશે? તો VRMS √V² ઇઝ ઇક્વલ ટુ √3RT બાય એમ. આ પણ બેટા એક સૂત્ર VRMS નું તમારે યાદ રાખવાનું છે. ક્લિયર એટલી વસ્તુ? ઓકે, ચલો, તો VRMS ના આપને સૂત્ર ખબર પડી ગઈ. બરાબર છે? કયા કયા સૂત્ર છે? તો VRMS ઇઝ ઇક્વલ ટુ √3 કેબીટી બાય એમ. ઓકે, અને એક સૂત્ર કદાચ, બરાબર છે? ચાલો, એટલા આપણી પાસે હોવા. ચાલો, હવે થોડુંક આપણે આમાં આગળની તરફ પ્રસ્થાન કરીએ. બરાબર છે? હજી થોડુંક આમાં આપણે બીજા પણ સૂત્ર આમાં તારવાના છે. અલગ અલગ સ્પીડ માટેના, અલગ અલગ ઝડપ માટેના સૂત્ર છે. બરાબર છે? કયા કયા સૂત્ર છે એ પણ આપણે જોઈએ. ઘણી બધી આમાં સ્પીડ આવશે. બરાબર છે? મતલબમાં હવે એક આપણે સ્પીડ જોઈએ. સેકન્ડ નંબર જોઈએ આમાં. વાયુની મહત્તમ સંભવિત ઝડપ. ઓકે, આ કઈ હતી? આરએમએસ. આરએમએસ ના સૂત્ર આપણે લીધા. હવે શું છે? વાયુની મહત્તમ, શું? વાયુની મહત્તમ સંભવિત ઝડપ. હવે આ સર મહત્તમ સંભવિત ઝડપ એટલે શું? થોડું ઇંગ્લિશમાં હું લખી નાખું. મોસ્ટ પ્રોબેબલ સ્પીડની વાત કરી છે. સર મોસ્ટ પ્રોબેબલ સ્પીડ એટલે શું આવે? હા, બરાબર. તો જુઓ, ચાલો હું એક વ્યાખ્યા લખી દઉં, જે પછી એક્ઝામ્પલ આપી દઉં એટલે તમને ખબર પડી જાય કે જે ઝડપવાળા વાયુના અણુઓની સંખ્યા મહત્તમ હોય, અણુઓની સંખ્યા મહત્તમ હોય તો તે ઝડપને મહત્તમ સંભવિત ઝડપ કહેવામાં આવે છે, જેને વીપી વડે દર્શાવવામાં આવે છે. શેના વડે? બસ આ શું? જે ઝડપે વાયુના અણુઓની સંખ્યા મહત્તમ હોય, તો એક ઉદાહરણ લઈને આપણે સમજીએ છીએ. જેમ કે વાયુ છે, બરાબર? એના 10 અણુઓ છે. કેટલા? 10 અણુઓ છે. બરાબર છે? એની ઝડપ,
વાયુના 10 અણુઓની ઝડપ કેટલી છે જોજો. 1 2 સમજી લો, પછી 2 3 3 લઈ લો, 3 લઈ લો, 4 લઈ લો, 5 લઈ લો, 6 લઈ લો, 6 લઈ લો, કિલોમીટર પર સેકન્ડ લઈ લો. તો આમાં મોસ્ટ પ્રોબેબલ સ્પીડ કઈ આવશે? એટલે કે હોય જો વાયુના 10 અણુની ઝડપ એટલી હોય તો વાયુની મહત્તમ સંભવિત ઝડપ કેટલી આવશે બોલો. તો જો આ એક છે, હલો આ બે છે બરાબર. 3 3 3 3 વાર છે, 4 એક વાર છે, 5 એક વાર છે, 6 બે વાર છે. તો આ જે ભાગ છે 3 છે એ 3 વાર છે, વધુ વાર છે. ઓકે, તો વાયુની મહત્તમ સંભવિત ઝડપ કેટલી થશે? 3 કિલોમીટર પર સેકન્ડ. ઓકે બચ્ચો, ચાલો આ ક્લિયરિટી હોવી જોઈએ. આને શું કહેવાય? વાયુની મહત્તમ સંભવિત ઝડપ કહેવાય. ઓકે, આના સૂત્ર આવશે વી મેક્સિમમ મોસ્ટ પ્રોબેબલ સ્પીડ, એટલે એમપી અથવા પી પણ લખાય ખાલી. સૂત્ર હું લખી દઉં છું. આના એક આવશે 2p/ρ. ઓકે, ઇઝ ઇક્વલ ટુ આવશે 2RT/m. એક સૂત્ર આવશે 2kBT/m. વી આરએમએસ નથી, કઈ ઝડપ છે? વાયુની મહત્તમ સંભવિત ઝડપ. જ્યાં એમ નોટ લઈ લઈએ. એમ નોટને શું કહેવામાં આવે છે? મોલર દર. એમ નોટ લઈ લઈએ, મોલર દર. એમ એટલે એમ ક્યાં છે? અણુનું દર. બરાબર છે. ચાલો, હવે એક હજી બાકી રહી, 2 પૈતી. બરાબર છે. હવે થર્ડ આવશે, કઈ આવશે? સરેરાશ ઝડપ. જે તમને ખ્યાલ આવી છે, અને કહેવાય એવરેજ સ્પીડ. શું નામ અપાય? એવરેજ સ્પીડ, જેને કહેવાય સરેરાશ ઝડપ. ચાલો, તો સરેરાશ ઝડપ આપણે ડાયરેક્ટ જ લખી દઈએ. વી એવરેજ આ રીતના લખાય, અથવા વી એવરેજ આ રીતના પણ લખાય. તો V1 પ્લસ V2 પ્લસ ક્યાં સુધી? Vn સુધી. ઓકે, આ n અણુઓ છે એનું આપણે ઝડપનું શું લીધું? સરેરાશ. તો અહીંયા આપણે લખી દઈએ. શું લખાય? કે બધા અણુઓની ઝડપનો સરવાળો છેદમાં શું લખાય? કે અણુઓની કુલ સંખ્યા. બરાબર છે. તો આનું સૂત્ર શું લખાશે? વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ 8p/π ઇઝ ઇક્વલ ટુ 8/π અહીંયા કોમન આવશે, RT/m નોટ ઇઝ ઇક્વલ ટુ 8/π kBT/m. બેટા આ બધાય સૂત્ર તમારે યાદ રાખવાના છે. સ્ટાર્ટિંગ એ સૂત્ર મેં પ્રૂફ કરાવ્યા છે. બરાબર છે. કઈ રીતના આવ્યું? ક્લિયર? ચાલો, આ બધી જ વસ્તુ તમારે માઇન્ડમાં હોવી જોઈએ. ક્લિયર? ચાલો, કઈ વસ્તુ વધારે હોય એના વિશે વાત કરીએ. તો હંમેશા ચેક કરી લો વી આરએમએસ, વી એવરેજ એનો રેશિયો લઈ લઈએ, અને વી મોસ્ટ પ્રોબેબલ ઇઝ ઇક્વલ ટુ √3 સૌથી વધારે હોય. પછી આવશે 8/π, પછી આવશે 2. ઓકે, અહીંયા 2 છે એટલા માટે. ફરક તમારે આ જ વસ્તુ યાદ રાખવાનો છે, બહુ કંઈ નથી. પહેલામાં √3 આવે, મતલબમાં 3 ની જગ્યાએ શું આવશે? 8π આવશે, ને 8π ની જગ્યાએ 2. બસ. સૂત્ર કાંઈ એવું નથી, 9 સૂત્ર યાદ રાખવાના. સૂત્રમાં ખાલી શું કરવાનું છે? પહેલામાં 3 આવે. ઓકે, 3 ની જગ્યાએ શું લખો? 8/π લખો. 8/π ની જગ્યાએ શું લખો? 2. એટલે બધાય સૂત્ર તમને યાદ રહી જશે. ઓકે, જો અહીં તેથી આપણે લખી શકાય કે શું લખી શકાય? વી આરએમએસ ની ઝડપ છે વધારે છે કોની કરતા? વી એવરેજ કરતા. એની કરતા વધારે છે ખાસ. ચાલો, અહીંયા લગીનું આ કોન્સેપ્ટ અહીંયા લગીનો શું થઈ ગયો તમારો? કમ્પ્લીટ. ક્લિયર?
તમને એવું થતું હોય છે કે સર આને રિલેટેડ શું ક્વેશ્ચન પૂછાય કે નહીં? હા બેટા, જેડબલ્યુમાં પણ ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે, નીટમાં પણ પૂછાઈ ગયેલા છે. 9 સૂત્ર છે આમાં. ઓકે, 3 આના આરએમએસના, 3 મતલબમાં મોસ્ટ પ્રોબેબલના અને 3 એવરેજ. અને આ પણ પૂછાઈ ગયેલો છે, રેશિયો પૂછાય છે. ઓકે બચ્ચો, ચાલો તો આ એકવાર ચેક કરી લો, આ જોઈ લો આ વસ્તુ. ચલો પછી આપણે આગળ વધીએ. ચલો એકવાર આ સૂત્ર જોઈ નાખો. ઓકે, ને આ મેં પ્રૂફ કરેલું છે, બરાબર છે. કયું સૂત્ર? VRMS નું √3 kBT/r. અને આ વચ્ચેનું આનું પ્રૂફ આખું તમારે યાદ રાખવાનું છે. અહીંથી પ્રશ્ન પૂછાય છે એટલા. ઓકે બચ્ચો, અહીંયા હું લખી દઉં તમને આ રીતના કે ભાઈ 3p/ρ બરાબર છે, પછી 3RT/m0 અને બીજું શું લખાય? 3kBT/m. આવી ગયું બધા સૂત્ર? 3, 3, 9 અને 10, ઓકે 11 ને 12. ચાલો આગળ बढ़े. યાદ રાખવાની ટ્રીક ખબર પડી ગઈ? ટ્રીક કઈ રીતના યાદ રાખશો? તો ટ્રીક શું છે એની યાદ રાખવાની ટ્રીક. 3 ની જગ્યાએ 8/π ની જગ્યાએ 2. યાદ રહી ગયું? આ ટ્રીકથી તમારે સૂત્ર યાદ રાખવાના છે. ચલો હવે ચાલો હવે આપણે પ્રસ્થાન કરીએ છીએ પૂછાયેલા પ્રશ્ન, બરાબર છે. જે આગળના ટોપિક, આ ટોપિકના નથી, આના તો હજી ક્વેશ્ચન બાકી છે. આ બધા પૂછાયેલા પ્રશ્ન છે. ઓકે, ફર્સ્ટ અને સેકન્ડ કોન્સેપ્ટના, ફર્સ્ટ કોન્સેપ્ટના. બે પાત્ર એ અને બી અંશતઃ પાણી ભરી બંધ કરેલો છે. બે પાત્ર છે, આ એક પાત્ર છે સમજી લો, આ બીજું પાત્ર છે. અંશતઃ પાણી ભરીને એને શું કરેલું છે? આપણે બંધ કરેલું છે. ઓકે, એ નામ આપી દો, બી નામ આપી દો, બંધ કરેલું છે. એનું કદ બી કરતા બમણું છે. વીએ એનું કદ છે એ બી કરતા બમણું છે. બીમાં અડધે સુધી પાણી ભરેલું છે, બરાબર છે. ક્યાં સુધી? અડધે સુધી પાણી ભરેલું છે. જો બંનેને સમાન તાપમાને રાખવામાં આવે, તાપમાન કેવું છે? ટી સમાન, તો બંનેમાં પાણીની વરાળના દબાણનો ગુણોત્તર કેટલો થશે? 1988માં પૂછાયેલો છે. બંનેમાં પાણીની વરાળ છે, ખાસ પાણીની જે કઈ વરાળ છે ને એના દબાણનો ગુણોત્તર. પહેલી વસ્તુ મગજમાં યાદ રાખજો, આદર્શ વાયુ નથી, પાણીની વરાળ વિશે વાત કરી છે. ઓકે, એટલે ઓલું ડાયરેક્ટ સૂત્ર મૂકી નહીં દેતા. આદર્શ વાયુ નથી, પાણીની વરાળ અલગ ટાઈપનો ક્વેશ્ચન છે. તો હવે પાણીની વરાળના દબાણનો ગુણોત્તર છે એ શેના ઉપર આધાર રાખે? પાણીની વરાળ બને ક્યારે બને? તાપમાન. ઓકે, અને પાણીની વરાળ છે એના દબાણનો ગુણોત્તર શેના ઉપર આધાર રાખે? તાપમાન ઉપર આધાર રાખવાનો છે. એટલે અહીંયા વાક્ય લખી દો, પાણીની જે વરાળ છે એના દબાણનો ગુણોત્તર શેના પર આધાર રાખે? તાપમાન ઉપર, ટી ઉપર. તમને ખ્યાલ છે પાણી છે ને 100 ડિગ્રી સેલ્સિયસે ગરમ કરો તો જ એનું શું થાય? વરાળમાં રૂપાંતર થવાનું છે. બાકી થોડું પાણી હોય તો ભલે, વધારે પાણી પણ હોય તો પણ ભલે. ઓકે, અને 100 ડિગ્રી સેલ્સિયસ તમારે ગરમ કરવું જ પડે, તો એ શેમાં રૂપાંતર થાય? વરાળમાં રૂપાંતર થશે. ને હજી વધુ ગરમ કરો, બરાબર છે, તો વરાળને લીધે શું થાય? દબાણ ઉત્પન્ન થશે. એટલે પાણીની વરાળના દબાણનો ગુણોત્તર શેના ઉપર આધાર રાખે? તાપમાન ઉપર આધાર રાખે, બરાબર. પરંતુ અહીંયા તાપમાન કેવા છે? સરખા છે. ઓકે, તો તાપમાન સરખા હોય એટલે કે P પ્રપોઝનલ T છે. તો
તો અહીંયા દબાણનો ગુણોત્તરની વાત કરું, બરાબર છે, તો T/T, T1 અને T2 લખી નાખો, તો T/T એટલે શું આવે 1/1 આપણો આન્સર. ક્લિયર? ખબર પડી આ વસ્તુમાં શું કર્યું એ? ઓકે, પાણીની વરાળને લગતો પ્રશ્ન છે, જોઈ લો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પીએમટીમાં પૂછાઈ ગયેલો છે 1991માં. શું છે? એક જ કદ ધરાવતા 3 વાયુ પાત્રમાં જુદા જુદા વાયુ ભરેલ છે. હા ભાઈ, જુદા જુદા વાયુ ભરેલ છે. સમજો આ ક્વેશ્ચન. એક જ કદ ધરાવતા, તો ડાયાગ્રામ સરખા નથી થતા, બટ તમારે સમજી લેવાનું છે કે ભાઈ એક જ કદ વાળા છે. ઓકે, ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન પણ કરે, ભાઈ સરે તો ક્યાં અહીંયા ડાયાગ્રામ, આ તો ભાઈ થોડોક છે, પણ તમારે ધારી લેવાનું કદ સરખા છે. 3 વાયુ તો જુદા જુદા વાયુ ભરેલા છે ભાઈ. અહીંયા એ વાયુ ભરેલો છે, અહીંયા બી ભરેલો છે અને સી ભરેલો છે. તેના અણુના દર કેટલા છે? ઓકે, તેના અણુના દર કેટલા છે ભાઈ? M1 છે અને M2 છે અને M3 છે. ઓકે ભાઈ, M1 M2 અને N1 N2 અને N3 સંબંધિત વાયુ પાત્રમાં અણુ સંખ્યા છે, બરાબર છે. તો અણુ સંખ્યા છે, આમાં N1 છે, આમાં N2 છે, આમાં N3 છે. તો તે પાત્રમાં અનુક્રમે વાયુના દબાણ કેટલા છે? તો ભાઈ P1 છે, આનું P2 છે અને આનું કેટલું P3 છે. ઓકે, હવે બધા વાયુને ભેગા કરવાના છે અને એક વાયુ પાત્રમાં મૂકવામાં આવે તો મિશ્રણનું દબાણ કેટલું થાય? ખાસ નીચેની લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે. બધા વાયુ છે ને એને આ એક પાત્રમાં ભેગા કરી દો. બી ને અહીંયા ભેગો કરી દો ને ભેગા કરી દો, એક પાત્રમાં ભેગા કરી દો, બધાને આ પાત્રમાં ભેગા. ઓકે, તો અહીંયા વાયુના મિશ્રણનું દબાણ કેટલું આવે? તો મિશ્રણનું દબાણ કેટલું આવશે? તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે શું આવે? ડાલ્ટનના અંશતઃ દબાણના નિયમ પ્રમાણે P = P1 + P + P3. ઓકે બચ્ચો, ડાયરેક્ટ જ આન્સર આવી જાય, સી ઇઝ ધ રાઈટ આન્સર. બોલો, કાંઈ કરવાની જરૂર છે નહીં, ડાયરેક્ટ આન્સર. બરાબર છે. ચલો પછી આપણે ક્વેશ્ચન જોઈએ આગળ. ઘણા બધા પ્રશ્ન છે, બરાબર, 21 જેટલા ક્વેશ્ચન છે. શક્ય હોય તો આજ પૂરા કરી દઈશું. તો 8 ગ્રામ ઓક્સિજન વાયુનું અવસ્થા સમીકરણ પહોંચ્યું. ક્યારે પૂછાયેલો છે? 94 સોરી. 8 ગ્રામ ઓક્સિજન વાયુ. હવે એનું અવસ્થા સમીકરણ તો શું લખવાનું? PV = μRT. હા સર, પણ આને શું લખાય? મ્યુને શું લખાય? M/M. હા બરાબર છે, RT. ઓકે, M એટલે 8 ગ્રામ, કેપિટલ M એટલે ઓક્સિજનનું કેટલું આવશે? બરાબર છે, 8 ને 16 ને 32, 32, બરાબર છે, ઇન્ટુ RT. અણુભાર કેટલો આવશે ઓક્સિજન વાયુ? 32. ચલો ભાઈ, ક્લિયર એટલી વસ્તુ. તો 8 4 જા કેટલા થાય? 32. તો PV = RT/4. આ ઘણી વાર પૂછાઈ ગયેલો છે, તો બી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? આ ટાઈપના હવે ઘણા બધા પ્રશ્ન પૂછી શકે. હવે 8 ગ્રામ નાઇટ્રોજન, 7 ગ્રામ નાઇટ્રોજન, આ તે વોટ એવર ઘણું બધું લઈને તમને પૂછી શકે. ઓક્સિજનની જગ્યાએ નાઇટ્રોજન, હિલિયમ એ પણ યુઝ કરી શકે, પણ એનું અવસ્થા સમીકરણ તમને આવડવું જોઈએ. ડાયરેક્ટ આન્સર. ચાલો, ઓકે, આગે बढ़े. ક્લિયર છે અહીંયા સુધી? PMT 95. જો પૂછાયેલા પ્રશ્ન તમે ટીક કરી નાખજો, તમારી બુક છે એમાં, બરાબર, એટલે તમને ખબર પડે એટલા ક્વેશ્ચન થઈ ગયા છે. ક્લિયરિટી? ઓકે, ચલો 160 પૂછાયેલા એટલે આની પાછળ કરાવું છું કે તમને ખ્યાલ પડે કે કઈ ટાઈપના, કઈ લેવલના ક્વેશ્ચન પૂછાય છે, આપને આવડે છે કે નથી આવડતા એ પણ ખ્યાલ પડે તમને. હવે જો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળા ઓક્સિજન વાયુનું મિશ્રણ કરવામાં આવે છે, તો નવું તાપમાન કેટલું થાય? બંનેનું શું કરવાનું છે? મિશ્રણ. હવે ખાસ પહેલી વસ્તુ આનું તાપમાન લઈ લઈએ. T1 = કેટલું તાપમાન લઈ લઈએ? 27 છે.
તો ડાયરેક્ટ લખી દો, બરાબર છે, 300 કેલ્વિન. કેટલા ગ્રામ છે? m1 ઇઝ ઇક્વલ ટુ 22 ગ્રામ. શું છે? કાર્બન ડાયોક્સાઇડ, તો આ CO2 માટે છે. આ જ પ્રમાણે ઓક્સિજન વાયુ માટે લખીએ તો T2 બરાબર કેટલા આવશે? 310 કેલ્વિન આવશે, 37 ડિગ્રી સેલ્સિયસ છે. અને મારા ખ્યાલથી M2 નથી આપેલો, પણ આપેલો હોવો જોઈએ. અહીંયા લખી નાખ, અહીંયા 16 ગ્રામ હોવો જોઈએ, બરાબર છે, 16 ગ્રામ ઓક્સિજન વાયુ. ઓકે, મિશ્રણ કરવામાં આવે તો નવું તાપમાન શોધો, કારણ કે ગ્રામ તો આપેલું હોવું જોઈએ. ચલો ભાઈ, નવું તાપમાન આપણે T શોધવાનું છે. હવે જો આના માટેનું સૂત્ર છે T ઇઝ ઇક્વલ ટુ મ્યુ1 T1 પ્લસ મ્યુ2 T2. આગળ પણ આ સૂત્ર આવશે, આપણે છેદમાં મ્યુ1 પ્લસ મ્યુ2. પછી હું તો આ સૂત્ર તમને પ્રૂફ કરાવી દઈ, પણ અત્યારે તમે ટીક કરી નાખજો, બરાબર? ટાઈમ મળશે તો હું પ્રૂફ કરાવી દઈ. ઓકે, T ઇઝ ઇક્વલ ટુ મ્યુ1 T1 પ્લસ મ્યુ2 T2 અપોન મ્યુ1 પ્લસ મ્યુ2. અહીંયા મ્યુ1 ની જગ્યાએ શું લખો તમે? M1 બાય કેપિટલ M1 પ્લસ T1 પ્લસ મ્યુ2 બરાબર શું લખો? તો લખો M2 મતલબમાં M2 બાય કેપિટલ M2 ઇન્ટુ T2, બરાબર છે, અપોન શું લખાશે? અને શું છે, આપણે ડાયરેક્ટ પહેલા કિંમત શોધી લીધી હોત તો સારું પડત, આ વારંવાર લખવું ન પડત. ઓકે, એ જ કામ કરીએ, બરાબર છે, ઇઝી પડશે, ખોટું આપણે બધું લખવું ન પડે. ડાયરેક્ટ પહેલાંની કિંમત જ ફાઇન્ડ કરી લઈએ, બરાબર છે. ચલો, મ્યુ1 બરાબર શું આવશે? તો M1 બાય કેપિટલ M. તો M1 બરાબર કેટલા છે? 22 અને 32 ને 12 એટલે 44 થશે, તો 1/2 એટલે 0.5, બરાબર છે. પછી મ્યુ2 બરાબર કેટલા આવશે? તો M2 બાય કેપિટલ M2 બરાબર કેટલા છે? 16 કેપિટલ M2 32 આવશે, કેટલા આવશે? 1/2. ઓકે, બંનેના 1, ચાલો 1/2 જ થાય છે, 0.5, તો ડાયરેક્ટ થઈ જાય આપણું. ચાલો, તો હવે અહીંયા ડાયરેક્ટ જ કિંમત મૂકવાની. મ્યુ1 એટલે શું મૂકી દો? 1/2. T1 બરાબર શું મૂકી દઉં? 300. ઓકે, ચાલો, મ્યુ2 બરાબર શું મૂકી દઉં? 1/2. T2 બરાબર શું મૂકી દઉં? 310. હવે અહીંયા મ્યુ1 બરાબર 1/2 નહીં મૂકવાના, અહીંયા 0.5 મૂકી દો, કારણ કે આપણે ગણતરી કરવામાં ઇઝી પડે. થોડુંક આપણે કોમન સેન્સ યુઝ કરવાનું, બરાબર છે. ઓકે, કારણ કે 0.5 એટલે 1 થઈ જાય, એટલા માટે. ચાલો, આનું મલ્ટીપ્લાય કરો તો કેટલા આવે? 150 આવે. ભાઈ આનું કેટલું આવશે? તો 155 આવશે. આનું કેટલું આવશે? 1. ચાલો, ક્લિયર એટલા સુધી? તો આ કેટલું થશે? 305 કેલ્વિન, 305. તો આને સેલ્સિયસમાં આપણે કન્વર્ટ કરવું પડશે. તો 305 માઇનસ 273, તો કેટલા આવશે? 2 પછી 32 આવે ડિગ્રી સેલ્સિયસ. ચલો, બરાબર છે. ના, ફોર્મ્યુલાની હું વાત કરું, બરાબર છે, તો આ સૂત્ર આપણે યુઝ કરવું પડે. પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. પીવી ને આર ને આપણે અચલ લઈ લઈએ તો શું આવે? મ્યુ ટી ઇઝ ટુ શું લઈ લેવામાં આવે? અચળ, બરાબર છે. તો પેલા મિક્સ કરવામાં આવે તો શું લખાય? મિક્સ કરવામાં આવે તો મ્યુ1 પ્લસ મ્યુ2 ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? મ્યુ1 ઇન્ટુ T1 પ્લસ મ્યુ2 ઇન્ટુ T2, બરાબર છે. આના ઉપરથી પ્રૂફ થઈ. ચલો, જોઈ લો એકવાર. આ જ સૂત્ર ઉપરથી, મતલબ આ જ કોન્સેપ્ટ ઉપરથી AI-EEE એટલે કે JEE માં પણ પ્રશ્ન પૂછાયેલો છે. ઓકે, ચલો, ક્લિયર? આગળ बढ़े. ચલો, 162 નંબરનો ક્વેશ્ચન છે. 4.9 મીટર ઊંડાઈએ તળાવમાં રહેલા ફુગ્ગાની હવાનું કદ 50 cc નો મતલબ સેન્ટીમીટર ક્યુબ છે. આ ફુગ્ગાને પાણીની સપાટી પર લાવવામાં આવે ત્યારે આ સ્થિતિમાં
ઘેરાયેલી હવાનું કદ કેટલા સીસી થશે? સેન્ટીમીટર ક્યુબ. એટલે જવાબ સેન્ટીમીટર ક્યુબમાં જ છે, સેમીમાં છે મતલબમાં, તો એ જ રહેવા દો, કોઈને એમકેએસમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. આ તરાવ છે, બરાબર છે. સમજી લો કે અહીંયા એક બલૂન રહેલો છે, ફુગ્ગો. આની ઊંડાઈની વાત કરું, આ પાણી છે, બરાબર, પાણી ભરેલું છે. ઊંડાઈની વાત કરું તો ઊંડાઈ કેટલી છે? h ઇઝ ઇક્વલ ટુ 4.9 મીટર ઊંડાઈ છે. ફુગાની હવાનું કદ કેટલું આપેલું છે? તો v1 ઇઝ ઇક્વલ ટુ 50 સેન્ટીમીટર ક્યુબ સીસી, બરાબર છે. તો અહીંયા દબાણ કેટલું હોય છે? તો P1 ઇઝ ઇક્વલ ટુ કેટલું લખું? P1 હશે, P1 બરાબર શું લખાય? રો જી એચ. આવે ને ઊંડાઈ પાસે દબાણ રો જી એચ. ઓકે, ચલો. હવે આ ફુગાને પાણીની સપાટી ઉપર લાવવામાં આવે, અહીંયા લાવવામાં આવે. હાજી સર. ઓકે, અહીંયા દબાણ રો જી એચ પ્લસ પી નોટ પણ હશે. ઓકે, વાતાવરણનું દબાણ હશે. ચલો, અહીંયા દબાણ P1 છે, P1 બરાબર શું થશે? રો જી એચ પ્લસ પી નોટ. વાતાવરણનું દબાણ પી નોટ છે. હવે અહીંયા સપાટી ઉપર લાવવામાં આવતો આનું કદ શોધવાનું છે, V2. તો અહીંયા દબાણ કેટલું હોય? P2 હોય, પણ P2 બરાબર શું આવે? પી નોટ, વાતાવરણનું દબાણ. સિમ્પલ આ ટાઈપના ક્વેશ્ચન ફ્લુઇડ મિકેનિક્સમાં આપણે થોડા જોઈ લીધેલા છે, એટલે આપણા માટે નવીન તો નથી. ઓકે, તો ચલો ભાઈ, કયો નિયમ યુઝ કરીએ? બોયલના નિયમનો યુઝ કરી દે. પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી. તાપમાન અચળ છે, આ બધી વસ્તુ અચળ લઈ લેવાની છે. તો પીવી ઇઝ ઇક્વલ ટુ શું લઈ લો? અચળ. તો અહીંયા શું લખો? P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2, બરાબર છે. કરતા કોને બનાવી દો? V2 ને કરતા બનાવી દો. એ V2 જ શોધવાનું છે આપણે. હા, તો P1 V1 બાય શું લખો? P2 લખી નાખો. P1 બરાબર કેટલા છે? ઓકે, P1 બરાબર શું છે? તો પી નોટ પ્લસ રો જી એચ. ઓકે ભાઈ, V1 બરાબર કેટલા છે? V1, ઓકે, અત્યારે V1 જ રહેવા દો. P2 બરાબર કેટલા છે? તો પી નોટ. બસ, આમાં હવે આપણે કિંમત મૂકવાની છે. આવી ગયો આન્સર. હવે વાતાવરણનું દબાણ કેટલું આવે? તો આપને પણ ખ્યાલ છે, પી નોટ ઇઝ ઇક્વલ ટુ 1.01 બરાબર છે, પાવર 5. ચલો ભાઈ, ન્યૂટન પર મતલબમાં, સોરી, આને ડાઇનમાં ડાયરેક્ટ લખી નાખું, બરાબર છે, કારણ કે આપણે બધું સીજીએસમાં જરૂર પડવાની છે. ઓકે, તો 1.01 ડાઇન પર સેમી ક્યુબ. ન્યૂટન પર મીટર ક્યુબ હોય ને એને આપણે શેમાં કન્વર્ટ કરી નાખ્યા? સેમી સ્ક્વેર. ડાઇન પર સેમી સ્ક્વેરમાં કન્વર્ટ કરી નાખ્યા. ઓકે, ચાલો ભાઈ, કિંમત મૂકી દો બધાની. 1.01 રો કેટલા આપેલા છે? ઓકે, બધું સીજીએસમાં જ છે, 13.6. જી કેટલા આપેલા છે? તો 1000 એટલે 10⁻3. એચ કેટલા છે? 4.9 મીટર છે, તો એને સેમીમાં કન્વર્ટ કરી નાખો. 490 સેમી. ચાલો, કદ કેટલું આપેલું છે? V1 બરાબર 50 સેમી ક્યુબ. ઓકે, બરાબર છે. ને પી નોટ કેટલા આપેલા છે? તો 1.01 10⁻6. ચલો બચ્ચે લોગ, હવે આની કેલ્ક્યુલેશન કરી લેજો, બરાબર. આન્સર તો તમારો આવી જશે, પણ એટલું કામ તમે કરી લેજો. ઓકે, બધું સેમીમાં છે, એટલે સેન્ટીમીટર ક્યુબમાં જ જવાબ આવશે. કોઈ વસ્તુ મેં એમકેએસમાં નથી લીધું, આને પણ મેં સેમીમાં કન્વર્ટ કરી નાખ્યું છે. ઓકે, 490 સેમી, ડાઇન પર સેમી સ્ક્વેર. બસ, હવે આનું ખાલી તમારે સાદુરૂપ મેળવવાનું છે. ઓકે, ચલો, ક્લિયર? ઓકે, આ જો કે ફ્લુઇડમાં આ ટાઈપનો એક પ્રશ્ન આપણે આવી ગયેલા છે, એટલે થોડુંક એને સિમિલારિટી છે આ વસ્તુ. ચલો ભાઈ, 164 નંબરનો ક્વેશ્ચન છે. 164 પીએમટી 2000માં પૂછાયેલું છે. અચળ તાપમાને રહેલા ટી બરાબર શું છે? અચળ લેવાનું છે. શું લેવાનું છે? અચળ. ખાસ તાપમાનને, અચળ તાપમાને રહેલા વાયુના અણુઓ વચ્ચેનું અંતર બમણું થાય તો તેનું દબાણ કેટલા ભાગનું થાય? હવે અહીંયા વાયુ છે, હવે એના અણુ છે, હવે એની વચ્ચેનું અંતર આપણે ધારો કે આર લઈ લઈએ છીએ. સમજો અહીંયા. અને હા, અહીંયા ધારો વચ્ચેનું અંતર છે એ R1 ઇઝ ઇક્વલ ટુ આર લઈ લો. R2 ઇઝ ઇક્વલ ટુ શું લઈ લઈએ છીએ? 2R. બરાબર છે. તો તેનું દબાણ કેટલા ભાગનું થશે એવું પૂછ્યું છે, બરાબર છે. ચાલ, ટી અચળ છે, દબાણ કેટલા ભાગનું પૂછેલું છે. ઓકે,
ઓકે, આર અંતર હોય તો દબાણ P1 છે અને 2R અંતર હોય તો દબાણ P2 છે. અને PV ઇઝ ઇક્વલ ટુ શું લખો, મ્યુ આર ટી. તો PV ઇઝ ઇક્વલ ટુ શું આવે, અચળ. બરાબર છે. ચાલો, તો PV ઇઝ ઇક્વલ ટુ અચળ. તો મારે P1 V1 ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર વાપરવું પડે, P2 V2 સૂત્ર વાપરવું પડે. દબાણ શોધવાનું છે એટલે શું લખીએ આપણે, P2 ને કરતા બનાવી દો. તો V1 બાય V2, ચલો આપણે દબાણ જ શોધવાનું છે. તો શું કરીશું અહીંયા, ચલો P1 ના રાખીશું P1. હવે અહીંયા V1 એટલે કદ. હવે કરવું શું, હવે તો અહીંયા આપણે કદનું સૂત્ર લેવું પડે. તો આપણે એવું એક ધારવું પડે કે આ અંતરમાં આની ત્રિજ્યા R છે. બાકી તો અહીંયા આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. 4/3 પાઈ આર ક્યુબ. ભલે ને અહીંયા બે વચ્ચેનું અંતર આપ્યું છે, મારે તો શું લેવું પડશે, આ કદનું સૂત્ર મૂક્યું 4π/3 આર ક્યુબ. અહીંયા P2 બરાબર કેટલા લખ્યા આપણે, 4/3 પાઈ, સોરી અહીંયા R1 લખી દઈએ, અહીંયા R2 ક્યુબ. હવે R1 એટલે તમે એમ કહો સર ત્રિજ્યા છે. ઓકે, છતાં પણ આપણે ત્રિજ્યાને શું લઈ લેવાનું છે, અંતર તરીકે. સમજ પડી? બાકી બીજું આપણી પાસે કોઈ ઓપ્શન નથી. ઓકે, તો અહીંયા આ કેન્સલ. ઓકે, તો આ પ્રશ્નમાં P1 R1 ના શું મૂકી દો, R. ઓકે, ત્રિજ્યાને મેં શું લઈ લીધું, અંતર તરીકે ધારી લીધેલું છે. હા, બીજું કંઈ કર્યું નહીં, કરવું જ પડશે તમારે. R2 બરાબર શું લખી દો, 2R મૂકી દો ક્યુબ. ચલો, તો P1 R ક્યુબ ઇઝ ઇક્વલ ટુ P2 2 2 જા 4 4 2 જા 8 8 R ક્યુબ. આ કેન્સલ. ચલો, P2 ઇઝ ઇક્વલ ટુ શું લઈ લો, P1/8. તો જવાબ શું આવે, વાયુના અણુઓ છે એટલે આવું કરી શકાય, એમાં કોઈ પ્રશ્ન નથી. બરાબર, કારણ કે અંતરે બહુ સૂક્ષ્મ હોય છે, ત્રિજ્યા એની અવગણ્ય હોય છે, એટલે આવું કરી શકાય. ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન એ છે કે ભાઈ સર શા માટે આવું લે છે. ઓકે, અને બાકી કદ છે, બરાબર છે, તો આપણે એ ત્રિજ્યા છે એને આપણે અંતર તરીકે જ લઈને આ પ્રશ્નને શું કરવો પડશે, સોલ્વ. તો જ તમારો જવાબ આવશે. ઓકે બચ્ચો, ચાલો તો હવે હા જોઈ લો. મતલબ આ સમજાવી દો. અહીંયા આ જે મતલબ ફુગ્ગો છે ને એને નીચે લઈ ગયા. તો સર એમ નહીં, આમાં તમે છે ને પારાની ઘનતા લઈ લીધેલી છે રોજીએચમાં, બેટા એટલે આન્સર નથી આવતો. એમાં હવાની ઘનતા, પાણીની ઘનતા આવે છે. હા હા એવું છે, બરાબર. પારાની ઘનતામાં નથી આન્સર. હા તો કંઈ નહીં, આ ચેન્જ કરી લેજો. બરાબર છે. હા હા રેડી, ચલો ઓકે. આ એક તમે સુધારી લેજો. બરાબર, 1 આવશે ને. ચલો બરાબર, ઓકે ઓકે W. ચાલો ક્લિયર. તો આ એક બરાબર સુધારી લેજો, ρGH + P1. ઓકે ચલો. ચલો આ ક્લિયર છે બધાને. ઓકે, હવે પછી જોઈએ 2165 નંબરનો ક્વેશ્ચન 2001માં પૂછાયેલો છે. સમાન દર અને કદ અને દબાણ ધરાવતા બે વાયુઓ ઓક્સિજન અને હાઇડ્રોજન છે. સમાન સમાન દર, કદ અને દબાણ ધરાવતા ઓક્સિજન છે અને એક શું છે, હાઇડ્રોજન વાયુ છે. માસ સરખા છે. ઓકે, પછી કદ પણ સરખા છે, પછી દબાણ પણ સરખા છે. બરાબર છે. બે વાયુઓ ઓક્સિજન અને હાઇડ્રોજન માટે TO એટલે ઓક્સિજનનું તાપમાન અને હાઇડ્રોજનનું તાપમાન, એનું આપણે શું શોધવાનું છે, ગુણોત્તર. સમજો કઈ કઈ વસ્તુ તમને સમાન આપી છે, દર સરખા છે, કદ છે, દબાણ છે. તો હવે એક કામ કરીએ, PV = μRT નું સૂત્ર મૂકીએ. પણ અહીંયા તો સર દર આપ્યું છે, દર છે, માસ આપ્યું છે, તો કંઈ નહીં, આપણે માસમાં પણ સૂત્ર ખબર છે. કયું સૂત્ર છે, સ્મોલ m બાય કેપિટલ M, RT. RT જે સ્મોલ m એટલે શું છે, માસ આપ્યું છે, દર આપ્યું છે, કેપિટલ M એટલે અણુભાર છે. ઓકે, કઈ કઈ વસ્તુ અચળ છે એમ આપણે રાઉન્ડ કરી દઈએ. તો PV બરાબર છે, બીજું શું આવ્યું, M, પછી R. ઓકે બચ્ચો, તો વધ્યું શું આપણી પાછળ હવે, M અને T. તો આને હું લખી શકું T પ્રપોઝનલ M. હા સર લખાય કે ન લખાય. M એટલે શું છે, કેપિટલ M એટલે અણુભાર. તો જો ડાયરેક્ટ આન્સર આવી જશે TO/TH. તો M/MH. ચાલો ભાઈ, ઓક્સિજનનો અણુભાર કેટલો છે, મતલબમાં કેટલો આવશે, 32. હાઇડ્રોજન H2 આપ્યા છે ને એટલા માટે O2 છે એટલે 32.
H2 એટલે 2, તો આન્સર શું આવે 16/1 એટલે સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, તો મારા ખ્યાલથી ઇઝી ક્વેશ્ચન છે બધાય, બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. 166 નંબરનો ક્વેશ્ચન છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે ગોળાઓ એકબીજાથી જોડેલ છે. ગોળા એકનું કદ ગોળા બે કરતાં બમણું છે. તેમાં અનુક્રમે 100 કેલ્વિન અને 200 કેલ્વિન તાપમાને આદર્શ વાયુ ભરેલો છે. ગોળા એકમાં ભરેલ વાયુનું દર m છે, તો ગોળા બેમાં રહેલ વાયુનું દર કેટલું હશે? માસ આપણે ફાઇન્ડ કરવાનું છે, બરાબર છે. કઈ કઈ વસ્તુ આપી છે? કદ આપ્યું છે, તાપમાન આપ્યું છે, એટલે અહીં લખતા જાઓ. વી આપ્યું છે, ટી આપ્યું છે ને માસ આપ્યું છે. તો સર કરવું શું? કઈ નહીં બેટા, પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી સૂત્ર. હા સર, પીવી ઇક્વલ ટુ મ્યુ બરાબર શું લખાય? માસ આપ્યું છે તો માસના સ્વરૂપમાં સૂત્ર લખો, સ્મોલ એમ બાય કેપિટલ એમ ઇન્ટુ આર ટી. કઈ કઈ વસ્તુ અચળ છે? ઓકે, તો એક તો પી અચળ છે, વી ટી એમ આપેલો છે. ઓકે, ચલો એક આદર્શ વાયુ ભરેલો છે તો એમ પણ અચળ છે. અણુભાર કોઈ એવા અલગ અલગ વાયુ નથી લખ્યા. ચલો તો લઈ આવે શું? વી પ્રપોઝનલ એમ ટી. બસ એટલી વસ્તુ આવડવી જોઈએ. ચાલો બચ્ચે લોકો, બાકીનું તમને આપી દઉં છું કામ. V2/V1 ઇક્વલ ટુ M2/M1 ઇન્ટુ શું લખાય? T2/T1. રહી ખાલી આમાં કિંમત મૂકી દેજો, આન્સર તમારી પાસે આવી જશે. ઓકે બચ્ચો, ક્લિયર? બસ ખાલી તમારે કિંમત મૂકવાની છે. આમ ચેક કરી લેજો, બરાબર. આન્સર નો આ તો મને કહેજો, તો હું પાછું આખું ગણાવી પણ દઈશ, એવું કંઈ છે નહીં. 167 નંબરનો પ્રશ્ન છે, 2004માં પૂછાઈ ગયેલો છે. પી દબાણ, ટી તાપમાન, વી કદ, 5 ગ્રામ વાયુનું અવસ્થા સમીકરણ. રિપીટ ક્વેશ્ચન છે બેટા. હા યા ના? રિપીટ ક્વેશ્ચન. P ઇઝ ઇક્વલ ટુ શું લખાય? સ્મોલ એમ બાય કેપિટલ એમ આર ટી. 5 લખી દઉં, બરાબર. 5 કેપિટલ એમ બરાબર શું લખી દઉં? 32 આરટી. આવેલો હતો ને હમણાં એક આગળનો ક્વેશ્ચન, 8 ગ્રામ હતું, આમાં 5 ગ્રામ છે, તો બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે બચ્ચો, ચલો આ પણ રિપીટ ક્વેશ્ચન છે. એઆઈપીએમટી 91 મેં પહેલા કરાવ્યો. કયો આન્સર આવશે? સી. 175 માં સી આન્સર આવશે. પી ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2 પ્લસ P3 ડાલ્ટનનો આંશિક દબાણનો. ફરીથી આવ્યો 94 નો ક્વેશ્ચન છે, 178 નંબરનો. 8 ગ્રામ ઓક્સિજન. ચલો ભાઈ, ડી આન્સર હું ટીક જ કરી દઉં છું, બરાબર છે. ચલો ભાઈ, 183 બરાબર છે. કેટલા કોઈ લઈએ? ચલો ભાઈ, હજી ઘણા ક્વેશ્ચન બાકી છે. ચાલો તો 183 નંબરનો શું છે? ક્વેશ્ચન છે, બરાબર છે. શું છે ભાઈ 183 નંબરનો ક્વેશ્ચન? ચાલો બધા રકમ વાંચો, બરાબર. શું કહે છે કે ભાઈ એક પાત્રમાં આદર્શ વાયુ એ તથા બીજા અલગ પાત્રમાં બી આદર્શ વાયુ બી સમાન તાપમાને ભરેલો છે. તાપમાન ટી કેવું છે? અચળ છે. હા સર, તાપમાન અચળ. વાયુ એ નું દબાણ વાયુ બી પરના દબાણ કરતા બમણું છે. તો આ રીતના લખ. શરત અનુસાર વાયુ એની ઘનતા વાયુ બી ની ઘનતા કરતા 1.5 ગણી છે. 1.5 આમ લખાય. વાયુ એ અને વાયુ બી નો અણુભાર શોધો, તો એમ એ બાય એમ બી શોધી લો. હા સર, હવે આમાં કઈ રીતના તમારે ક્વેશ્ચન સોલ્વ કરવો? ચાલો, આ ટાઈપનો મતલબમાં આપને પ્રશ્ન આપ્યો છે. તાપમાન મતલબમાં અચળ કીધું છે, બરાબર છે. તો કઈ રીતના આપણે પ્રશ્ન છે? ઓકે, આનું ઘનતાના સ્વરૂપમાં સૂત્ર બચ્ચો યાદ છે? પીવી ઇઝ, ભૂલાઈ ગયું તો એમ બાય કેપિટલ એમ આવું લખતા હતા આપણે. વી ને નીચે લઈ જાવ તો શું લખાયું હતું? પી રો એમ, હા આર ટી. યાદ છે આ વસ્તુ? ઓકે, તો પી અને ટી અને બીજું શું આપ્યું છે? અણુભાર કીધું છે ને. ઓકે, તો એને રાખો પી, સોરી, હા પી રો એમ, સોરી પી રો એમ, તો પી પ્રપોઝનલ રો એમ લખી દો. તો એ કેપિટલ એમ પ્રપોઝનલ રો બાય પી, બરાબર. ચાલો હવે આનો આપણે ગુણોત્તર લઈ લઈએ. શું શોધવાનું છે? વાયુ. ઓકે, વાયુ એ અને બી નો અણુભારનો ગુણોત્તર.
તો એ બાય શું લખાય એમ બી, તો આને શું લખાય રો એ બાય રો બી, આને લખાય પી બી બાય પી એ, બસ. તો ભાઈ રો એ બાય રો બી બરાબર શું લખાય 1.5, પીબી બાય પી એ શું લખાય તો ભાઈ 1/2, તો 1.5 ને શું લખાય 3/2 ઇન્ટુ 2, તો શું 3/4. ઓકે, તો 3/4, તો સી ઇઝ ધ રાઈટ આન્સર. ચેક કરી લ્યો આ વસ્તુ. ઓકે, સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, અહીંયા નીટના પ્રશ્ન આપણે પૂરા થયા છે. ઓકે, હવે બાકી રહેશે આપણે